હલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો આપ બધા? મજામાં હશો? અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. જો અત્યારે હાલ હું ધ્રોલ જામનગરમાં છું અને અચાનક કેમ અહીંયા આવવાનું થયું તો તમને જણાવી દઉં કે જે આપણી DLSSમાં 10 દીકરીઓ આપણી અભ્યાસ કરે છે અહીંયા, તો એ લોકોને વેકેશન પડ્યું છે 10 દિવસનું, દિવાળી વેકેશન. અને એ લોકોની 2 વર્ષથી ઈચ્છા હતી, 2-3 વર્ષથી અહીંયા ભણે છે કે અમને દ્વારકા દર્શન કરવા માટે લઈ જાઓ, પરંતુ ટાઈમ નહોતો મળતો, એટલે બિલકુલ એ લોકોને લઈ જવાનો મોકો નહોતો મળતો. તો આજે એક સાથે બધાને રજા પડી હતી તો બધા કહેતા હતા કે સાહેબ આપણે જઈએ દ્વારકા, તો મેં થોડો ટાઈમ કાઢ્યો અને અમે આવી ગયા છીએ અત્યારે ધ્રોલ. એ લોકોને હવે રજાઓ પડવાની તૈયારી છે, હજુ બધા સ્કૂલમાં જ છે, મળ્યો નથી હું એમને. 2 વાલી પણ મારી સાથે છે, એ લોકો ગયા છે અંદર અને મારે થોડું ઓફિસમાં કામ હતું તો હું ઓફિસમાં ગયો હતો અને ત્યાંથી સીધો આવીને ગાડીમાં બેઠો છું. હવે જેવા એ લોકો આવે તો એમની સાથે મળાવું તમને, અને બન્યા રહેજો મારા વિડીયોમાં. હવે બહુ મસ્ત વિડીયો આવશે, દ્વારકા જવાનું છે, દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવીશું. તો બસ બધાય કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. તો ભાઈ બધા આવી ગયા છે, આ બે નહીં આવ્યા, આ બે તમારા હારે જ હતા. બાકી જો બધી અમારી હોકી ખેલાડી બહેનો, પહેલાં કેસરબેન છે, મીનુબેન છે, પૂજાબેન છે, સજ્જનબેન છે, નિકિતાબેન છે, જાહ્નવીબેન છે, સંગીતાબેન છે, એકલા રહે છે, મધુબેન છે, અંદર ને અંદર રહે છે, ખાનગી. કોમલબેન આવ્યા અને છેલ્લે ઉર્મિલાબેન આવ્યા. બાકી બધા જો જાય જ છે, બધા થેલા ને પેલા બધું એમનું લઈ લઈને બધાને વેકેશન પડ્યું છે અને બધા હવે આવી ગયા છે. અને આ 2 વાલીઓ છે. હવે ક્યાં જવાનું છે તમારે? કહો. ઘેર જવાનું દ્વારકા? આપણા 2 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને આજ બધાને મૂકીએ હવે દ્વારકા જવું છે ને. ગાડીમાં બેહારું કે બસમાં? હા, હમણાં બેહારી દેવું વાળો બરાબર. અને જેવા આવ્યા ને એમાં શું કે ખબર કે ચલો તમે હજી ફટાફટ પહેલાં દરવાજાની બહાર નીકળો, અહીંયા નહીં ઊભું રહેવું. પણ અમે કીધું અમે થાકીને આવ્યા એટલે થોડી વાર અહીંયા ઊભા રહીએ ને હવે નીકળીએ. અને બાકી એક ટ્રેક્ટર છે, આખો દાડી ઓટા માર જ કરે છે માલ સામાન લઈને. તમારો માલ મેલ્યો હોય જરા આ વિડીયોની નીચે આવે છે ને હારું કરી દેજો, અને બીજું આમ આવે છે એ પણ કરી દેજો. લડો હવે મળીએ તમને બધાને, આ લોકોને બહાર કાઢીને. ચાલો ભાગો, ચાલો. બધી બેગો લેવા ત્યાં મૂકીને આવ્યા હતા અને હવે જઈએ ગેટ બાજુ. ગેટ ઉપર આપણી ગાડી પડી છે, જોજો એમની બેગો જુઓ, એકદમ માંડ ગાડીમાં જગ્યા છે અને એમાં એક જણોને 3 બેગો છે. હવે 30 તો બેગો થાય, હવે બીજી ગાડી લેવી પડશે. અને એક બીજી વસ્તુ તમને બતાવું છું, આ કોમલ દળાવા હેડી ડબ્બો લઈને, દહીંનું દળાવા હેડી. કોમલ કંટીએ જાય છે, લોટ લેવા હેડી છે કોમલ ડબ્બો લઈને. તો ભાઈ બધાના મોટા બેગ હતા એ આપણે ગોવિંદજીના ઘેર મૂકી દીધા છે. કેવું છે ગોવિંદજી? મજામાં? અને અમે રાતે ગોવિંદજીના ઘેર ગયા હતા. ગોવિંદજી અત્યારે નોકરી ગયા હતા અને પાછા રિટર્નમાં અમને મળી ગયા છે. અને આ ગાડી જશે હવે આપણી દ્વારકા. તો બધાએ બેસે છે ગાડીમાં, બધા સેટ થાય છે. એક જ બેગ લીધા છે બધાને, કપડાં ને એવું, રાત રોકાવાનું છે ત્યાં, એટલે તો તમે બન્યા રહેજો. બધા થોડી હોકડાશ પડશે પણ બધા એડજસ્ટ કરી લે. તો જો ભાઈ રસ્તામાં ઓખામઢી કાચબા ઉછેર કેન્દ્ર છે ત્યાં આવી ગયા હતા. મારી પાછળ જો સરસ મજાના કાચબાના ઘર, એટલે કે કેન્દ્ર ટાઈપ છે, અંદર તો ધ્યાન નથી. જાવ છે તો જોતર. અને દરિયા કિનારો મારી પાસે એક્ઝેક્ટ દરિયો છે અને લગભગ અડધા તો પહેલી વાર જોયો છે, અડધા જોયેલો છે. કેવું દીનાભાઈ ઘણો જોયો છે. દિલીપભાઈ હજી કે જોયો કે નહીં જોયો? આ પહેલી વાર આવ્યા છે ને, રેત જોઈ લો. ટ્રાય કરીએ આપણે એ બાજુથી. આ બાજુ કામ ચાલુ છે એટલે દરિયા કાંઠે નહીં જવા દે, આપણે પેલી સાઈડ થઈને જઈએ. બતાવું તમને. જો ભાઈ ઓરિજિનલ દરિયા કિનારાનો નજારો તમે જુઓ, છેક અમારા પગ સુધી પાણી આવે છે અને ખતરનાક મોજા ઉછળે છે અને બધા ફૂલ
એન્જોય કરે છે, આનંદ લે છે. તમે મારી પાસે જુઓ, બધા ફોટો પાડે છે. કોમલ જો તો દરિયો કોઈ દિવસ મેં તો જોઈને આવ્યું પાસે જો મારા બૂટ પડી ગઈ. ઓય ઘણી આગી નહીં જાય. પેલા મોબાઈલમાં ફોટો પાડો. તો ભાઈ ઓખા મઢી દરિયા કિનારો સામે દિવસ છે એટલે કદાચ વ્યૂ બરાબર નહીં આવતો હોય, પરંતુ જબરજસ્ત નજારો તમે જુઓ. તો બધા એન્જોય કરે છે અને દરિયો કેટલો ગાંડો દૂર બન્યો તમે જુઓ. જો ભાઈ દરિયા કિનારે ફૂલ મજા લે છે. કેસર કેવી મજા આવે? કેસર ફૂલ મોજ આવે ને કોમલ? આયો જબરજસ્ત મજા લે છે. જુઓ બધું કેવી મજા આવી ગઈ. પાછળ તમે દરિયાનો નજારો જુઓ. મજા આવી કે સજન? મજા આવી? દરિયો જોયો તો? જોયો તો પણ આવો નહીં જોયો હોય ને એવું? આજ તો નાઈ ના છે બધે. હા જુઓ પાછળ તમે મહિના જાતા ફૂલ મજા. તમે આજુબાજુ જુઓ ઘણા બધા સહેલાણીઓ છે. આ બાજુ સૂર્યપ્રકાશ છે, આ બાજુ પણ જબરદસ્ત મજા. ચલો થોડા ઓ નજીક આવો, નજીક આવો, નજીક આવો. હા ચાલુ જ છે. ઓહો ચાલુ જ છે, ચાલુ. હા બનેલો જ છે.